ગુજરાતમાં પ્રગતિના દાવાઓ વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. કરોડો લોકો અન્ન સુરક્ષા યોજનાના સહારે 5 વર્ષમાં લાભાર્થી પરિવારો સતત વધ્યા. વિકાસના દાવા વચ્ચે ચોંકાવનારા આંકડા. 1.14 કરોડ લોકોને મફત અનાજ વિતરણ. સ્વનિર્ભરતાના દાવાઓ સામે અનેક પ્રશ્નો. ગુજરાતમાં આર્થિક પ્રગતિ અને રોજગારીના દાવાઓ વચ્ચે અન્ન સુરક્ષા યોજનાના આંકડા ચિંતા ઉપજાવે છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષમાં 25 લાખથી વધુ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. સરકારી આંકડા અનુસાર વર્ષ 2022-23માં 3.6 લાખ પરિવારો આ યોજના હેઠળ હતા, જે સંખ્યા સતત વધીને વર્ષ 2025-26માં 9.20 લાખ પરિવારો સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યની વસ્તીનો મોટો હિસ્સો હજુ પણ અન્ન માટે સરકારી સહાય પર નિર્ભર છે. યોજનાના લાભાર્થીઓમાં થયેલો આ નોંધપાત્ર વધારો ખરેખર વહીવટી તંત્રની સારી કામગીરી સૂચવે છે કે પછી રાજ્યમાં આર્થિક અસમાનતા અને નબળા પરિવારોની સંખ્યા વધી રહી છે તે ચર્ચાનો વિષય બન્યો છે. VO2 સરકારી આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. માત્ર વર્ષ 2025-26માં આશરે 20 લાખ મેટ્રિક ટન અનાજ જરૂરિયાતમંદોને અપાયું છે. કલ્યાણકારી યોજનાઓ ગરીબો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ આત્મનિર્ભરતાના દાવાઓ વચ્ચે મફત અનાજ મેળવતા લોકોની વધતી સંખ્યા ચિંતાજનક છે. લાંબા સમય સુધી મફત અનાજ આપવું એ અન્ન સુરક્ષા છે કે પછી પરિવારોને સ્વનિર્ભર બનાવે તેવી રોજગારી અને આવકના સાધનો પૂરા પાડવામાં વહીવટી ખામી છે? તે બાબત આર્થિક વિકાસ અને સામાન્ય પરિવારોની વાસ્તવિક સ્થિતિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.